એટલે એ મેળા ઉપર જાય, પલાઠી વાળતા ફાવે નહીં. આખી જિંદગી પલાઠી વાળીને ક્યારે બેઠેલા નહીં ને, એટલે બે બાજુ બે ઘંટીના પડ મૂકે. બહુ દાડા ઊંઘ્યો છે, ભગવાનનું ધ્યાન કર. આખી રાત સ્વામિનારાયણ ભગવાનના સ્વરૂપનું ધ્યાન કરે, ચિંતન કરે, અને એવી લગ્ની લાગી 6 મહિનામાં જ શ્રીજી મહારાજની મૂર્તિ સિદ્ધ થઈ ગઈ. ભગવાન સાથે વાતો કરે, આવી સ્થિતિએ પહોંચી ગયા. આનો અર્થ શું સમજવાનો? એ રોજ 20 ગાઉ ચાલવા માંડ્યા. આપણે દરરોજ કેટલા ગાઉ ચાલીએ છીએ? સવારના 10 મિનિટ પૂજા એકાગ્રતાથી નથી થતી. બોલો, તમારી તો થતી હશે, આ તો મારી વાત કરું છું. 10 મિનિટ એકાગ્રતાથી પૂજા થતી નથી. હાથમાં માળા ફરવા માંડે અને મને ભેગું ફરવા માંડે. માળા તો 108 મણકા પૂરા થાય એટલે રિપીટ થાય, મન તો ખબર નહીં 1000 મણકાથી આગળ જાય, ખબર ન પડે. એટલે સ્વામિનારાયણ ભગવાન કહે છે કે જેની શ્રદ્ધા વધુ હોય એ સરસ થઈ જાય. શ્રીજી મહારાજ શું કહે છે? એ ભક્ત માટે અહીં શબ્દ વાપર્યો છે સ્વામિનારાયણ ભગવાને. હમણાં સત્સંગી થયો હોય તો અતિશય સરસ થઈ જાય. સરસ શબ્દ છે ને બહુ ચમત્કારી છે. સરસ એને ડાબી બાજુથી વાંચો તોય સરસ, અને જમણી બાજુથી વાંચો તોય સરસ. સન્માન કરો તોય સરસ, અપમાન કરો તોય સરસ. એવો સત્સંગી થઈ જાય જેને વિષય વાસના કશું અડે નહીં. અને જેને મંદ શ્રદ્ધા હોય તે ઘણા કાળ એવો શબ્દ વાપર્યો શ્રીજી મહારાજે, તો પોચો ને પોચો, કશી કઠિનાઈ આવે જ નહીં. થોડાક સમય પહેલા અમદાવાદમાં એક હરિભક્તના બંગલાનું ધાબું ભર્યું. 10 દાડા પાણી છાંટ્યું અને પછી જ્યાં ધાબુ ખોલ્યો તો બધો મસાલો પોચો ને પોચો. એ સેટ થયેલો જ નહીં, કઠણ થયો જ નહીં, સાવ પોચો. કારણ એ સિમેન્ટ જ ખરાબ હતો. પુષ્કળ ભેળસેળ રખ્યાની હતી એમાં. વર્ષો થઈ જાય છતાં આપણે સત્સંગની બાબતમાં પોચા ને પોચા તો પછી યાર એક ટુકડો લઈ જવો પડે કે આ તપાસ તો કરો, આમાં ભેળસેળ તો નથી ને, આ કેમ હજુ કઠણ થતું નથી. એવો ને એવો સાવ. ગુરુચરણ રત્નાનંદ સ્વામી પૂછે છે, મહારાજ આ મંદ શ્રદ્ધા વાળાનું કલ્યાણ જલ્દી ન થાય, અનેક જન્મે થાય, તો એ ક્યાં રહેતો હશે? શ્રીજી મહારાજ કહે છે ઓછી શ્રદ્ધા વાળો હોય પણ એને નિયમ પાળ્યા હોય એટલે પછી ભગવાન એને સારા દેવલોકમાં મોકલે છે, અને જેવી એને આસક્તિ હોય એવી વસ્તુ એને આપે છે. જેમ કે મનમાં સંકલ્પ રહી ગયો હોય ભગવાન ભજીએ છીએ અને નિયમ પાળીએ છીએ, એકાદી ગાડી હજુ આવી નહીં આપણી પાસે, આવું અંદર રહી ગયું હોય તો ઠાકોરજી બીજા જન્મે એવી વ્યવસ્થા કરી આપે ને, ઓહો, હાથી જેવી ગાડીઓ ઘેર 2 ઉભી રહે, મોટી મોંઘી દાટ 15-20 લાખની, લે ભાઈ તું તારે ગાડીઓ ફેરો બરાબર. કોઈને બંગલાની આસક્તિ રહી ગઈ હોય, આટલું ભજન કરીએ છીએ, આટલી માળા ફેરવીએ છીએ, ધનુર્માસમાં વહેલા ઉઠીને આવીએ છીએ, તો એ નાના નાના ખાબોચિયા જેવડા રૂમો 90 મીટરમાં એમાં રહીએ છીએ. બોલો, ઠાકોરજી એવી વ્યવસ્થા કરે ને જબરજસ્ત બંગલો બનાવી દે. આમ કરીને પણ ભગવાન એને જતો નથી કરતા. ફરીથી ભક્તિ ભજનની, સંત સમાગમની, સત્સંગની તક આપીને એને મોક્ષ પમાડે જ છે. અખંડાનંદ સ્વામી કહે છે, મહારાજ તીવ્ર શ્રદ્ધા વાળો હોય જે દરરોજ 20 ગાઉ ચાલે, એના લક્ષણ કેવા હોય? બહુ સરસ વાત છે. વચનામૃત એવું સંપૂર્ણ શાસ્ત્ર છે કે બીજે પૂછવા જવું ન પડે. બધા જ પ્રશ્નના, જિંદગીના પ્રશ્નના બધા જ જવાબો અહીંથી જ મળે. ઊંચી કોટીની શ્રદ્ધા
જલ્દી મૂર્તિ સિદ્ધ કરી દે એવી શ્રદ્ધા, એના લક્ષણ કેવા હોય, કઈ રીતે ઓળખાય કે આ ભાઈને આવા શ્રદ્ધાવાળા છે? તો શ્રીજી મહારાજ કહે છે, જેને તીવ્ર શ્રદ્ધા હોય, એને દર્શને આવવું હોય, કથા વાર્તા સાંભળવી હોય, માનસી પૂજા કરવી હોય, તો ભગવાન સંબંધી જે ક્રિયા, કથા વાર્તા પૂજા, માનસી પૂજા, દર્શન, તો પોતાની દેહ ક્રિયા છે ને એ કરવામાં અતિ ઉતાવળો થઈ જાય. જલ્દી કરો, જલ્દી નાઈ લો, કથામાં જવું છે, દર્શને જવું છે. ભજન માટે, ભક્તિ માટે, દર્શન માટે પોતાના કુટુંબની, ઘરની, દેહની ક્રિયામાં બહુ ઝડપી, આકડો, બેબાકડો બની જાય. આવા લક્ષણ હોય એ ક્યાંય મોડું ના થાય. કથા વાર્તા સાંભળવાના વિધિ વિધાનના આપણા શાસ્ત્રો છે, એમાં આવે છે કે મંગલાચરણ શરૂ થાય એ પહેલા જ આવી જવું, અને છેલ્લે જય બોલાય પછી જ ઉભો થાય. એને કથાનું ફળ પૂરું મળે છે. પણ ધીમે ધીમે આવશું જશું, પોતાની દૈહિક ક્રિયામાં જરાય કાપ ન મૂકે. ઘણા તેવો છે, નાવામાં આટલો જ સમય બગાડે, અરે પછી તો શણગાર કરવામાં કાંસકો લઈને ઉભો રહે દર્પણ પાસેથી 15-20 મિનિટ સુધી વાળને દબાવ્યા જ કરે. અરે આમાં ક્યાં કશું ઉગવાનું છે? પેલો ખેડૂત ડબલ રાંપડી મારે ને તો એને એમ થાય કે હરખું ખેડાય ને તો કંઈક ઉગશે સારું, પણ આમાં કશું ઉગવાનું નથી, એ ધોળા થઈ જ જવાના છે, ગમે એમ કરને. પણ દેહ ક્રિયાને ટાપ ટીપમાં કથા ખબર છે, કથા તમે શું કહો છો? હવે ટેવાઈ ગયા છીએ તમારી કથાથી, આવશું ભાઈ આવશું, તો સમજી લેવું કે આ મંદ શ્રદ્ધા વાળો છે. દર્શનનો સમય, ભજનનો સમય, કથાનો સમય ને ઘેર કઈ પ્રવૃત્તિ હોય તો જલ્દી ખાઈ લે, જલ્દી નાઈ લે, પણ દર્શનનો સમય ન ચૂકે, એ ઉત્તમ શ્રદ્ધા વાળાનું લક્ષણ છે. શ્રીજી મહારાજ કે છે, અમે કાગળ લખીને કોઈ વર્તમાન ફેરવ્યું હોય તો એ મોટો માણસ હોય છતાં અકળાઈ જાય, ના આમ જ કરવું છે, મહારાજની આજ્ઞા છે. મંદ શ્રદ્ધા વાળાની મનોવૃત્તિઓ વિષય તરફ દોડે, એ ગમે એટલી સંતાડવા જાય છતાં એ સંતાડી શકતો નથી. સત્સંગમાં સૌને ખબર પડી જાય છે, અને એને કપટી જાણીને સૌને એનો અભાવ આવે છે. મુક્તાનંદ સ્વામી પૂછે છે, મહારાજ વિષય તરફ ઇન્દ્રિયોનો જો વેગ છે એને ટાળવાનો શું ઉપાય? તો શ્રીજી મહારાજ એ જ વાત કહે છે કે એક જ ઉપાય છે, નિયમ. પરમેશ્વરના બાંધેલા નિયમ છે એને અતિ દ્રઢ કરીને રાખવા. અખંડાનંદ સ્વામી ફરીથી એક વાત પૂછે છે, મહારાજ મંદ શ્રદ્ધા હોય એને જરા ઉત્તમ બનાવવી હોય તો કઈ રીતે બને? આ 2 ડગલા વાળાને જરા હવે ઝડપી ચાલતા કરવો હોય કે 2 ડગલા નહીં, હવે કહીને કમસે કમ 22 ડગલા તો ભર. તો મંદ શ્રદ્ધા વાળાને શ્રદ્ધા વૃદ્ધિ કઈ રીતે પામે? સ્વામિનારાયણ ભગવાન એનો જવાબ આપે છે કે એની એક જ ઉપાય છે, જેને ભગવાનનો મહિમા સમજાય, ઓહો આ પરમાત્મા, આ દર્શન, આ કથા, આ વાર્તા ન ભૂતો ન ભવિષ્યતિ, આ કોને મળે? સત્સંગની પ્રાપ્તિ તો બહુ દુર્લભ છે. આ સત્સંગ અને આ ભગવાનની મને પ્રાપ્તિ થઈ, મારા અહોભાગ્ય છે. જેને મહિમા હોય એની શ્રદ્ધા વૃદ્ધિ પામે છે.